બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જેતપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઈ। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આજ રોજ જેતપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનારી છે, ત્યારે રાજકીય પક્ષ દ્વારા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે। આજ આમ આદમી પાર્ટી દ્વારા જેતપુરના ખાખામઢી હનુમાનજી મંદિર ખાતે ચૂંટણી સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રાજુ કરપડા, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપર સહિતના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। જેતપુર ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં લઈને રીતે લાડવું અને અંગે ચર્ચા થઈ હતી, તેમજ જેતપુર અને નવાગઢ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તેવો આશાવાદ ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કર્યો હતો। આજે આમ આદમી પાર્ટી દ્વારા જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો અને વિશેષમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓએ આ ચૂંટણી સમીક્ષા બેઠકમાં હાજરી આપી અને જેતપુરની અંદર બદલાવનો એક આગાજ કર્યો છે। ચારો તરફથી લોકો એક જ વાત વિચારી રહ્યા છે કે બદલાવ લાવવો ખૂબ જરૂરી છે અને આમ આદમી પાર્ટી નાના માણસો માટે, ગરીબ વર્ગ માટે, સામાન્ય પરિવારના લોકો માટે કામ કરે છે। માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચૂંટણી લડશે અને જનતાના પ્રેમ, આશીર્વાદ અને સહયોગથી જેતપુરની અંદર આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી જીતશે।